હાલ હાલો હાલ 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 રેડી ચલો ચાલો એ સદા ભવાની સાય રહો અને સન્મુખ રહો પંચદેવ મારી રક્ષા કરો અરે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ હનુમંત જય બૌદ્ધર માતુના ભવાની જય બધાય છોકરાઓને પ્રેમથી જે બોલવાની છે, જે કઈ પાપ લાગે એ અમારી માથે. બધાને જો જે બોલવાની છે ભાઈ. બોલો શ્રી અંબે માત કી જય. બોલો શ્રી અંબે માત કી જય. એકવાર બોલે બોલો શ્રી અંબે માત કી જય. બસ બે જાય એટલે હોય ચાલ મારી બાળાને બોલાવી નાટકની શરૂઆત કરો.
તમને બંને બહેનોને બોલાવવાનું કારણ એ આજે રાણપડા ગામની રંગભૂમિની અંદર વીર માંગડા નામનું નાટક ભજવવાનું છે. તે માટે સારા સારો એક માતાજીનો ગરબો ગાય ને વિદાય થાવ. બહુ સરસ. શંખાલા પોરતો
હાલો ભાઈ, માતાજીનો આરતીનો સરાવો કરો ભાઈ. કોઈ પણ બોલ કરવો હોય તો બોલી શકે છે. માતાજીની આરતીમાં સરાવો જેને કરવો હોય તે બોલી શકે ભાઈ. હલો ભાઈ, માતાજીની આરતીમાં જે ભાઈને બોલ કરવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો ભાઈ, કારણ કે આજ મોડું થઈ ગયું છે બહુ, એટલે નાટક એટલા માટે ઉતાવળ રાખજો ભાઈ. ઉતાવળ રાખો એટલે જલ્દી નાટક શરૂઆત થઈ જાય. માતાજીની આરતીમાં ચડાવો કરો. અરે ભાઈ પહેલા બોલ કરો. રામ ભરોસે 51 રૂપિયા માતાજીની આરતીમાં. રામ ભરોસે માતાજીની આરતીમાં 51 રૂપિયા. હાલો ભાઈ, ઉતાવળ રાખજો, આજે મોડું થઈ ગયું છે તો રમત જલ્દી શરૂઆત થઈ જાય. રામ ભરોસે માતાજીની આરતીમાં 51 રૂપિયાનો ચડાવો. માતાજીની આરતીમાં 51 રૂપિયાનો ચડાવો રામ ભરોસે. હાલો ભાઈ, કોઈ પણ બોલવાની ઈચ્છા હોય ઉતાવળ રાખો. માતાજીની આરતીમાં 51 રૂપિયા એકવાર. માતાજીની આરતીમાં 51 રૂપિયા બે વાર. હાલો ભાઈ, ઉતાવળ રાખજો. તાર છોકરાને માર નથી આવું આપણે ભાઈ જવાનું અંદર મારી જગ્યા અંદર છે. માતાજીની આરતીમાં 51 રૂપિયાનો બોલ છે. હાલો ભાઈ, કોઈને બોલવું હોય તો ઉતાવળ રાખજો તો નાટકની શરૂઆત થાય. આજે મોડું થઈ ગયું છે, ટાઈમ વયો ગયો છે, પહેલો દિવસ છે. માતાજીની આરતીમાં રામ ભરોસે 51 રૂપિયાનો ચડાવો એકવાર. 51 રૂપિયા બે વાર. હાલો ભાઈ, ઉતાવળ રાખજો. માતાજીની આરતીમાં 51 રૂપિયા 8 વાર. હાલો હાલો કેટલી બધી આરતી?
માતાજીની આરતીમાં 51 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, હાલો હાલો 101 ગ્રામ હાલો 101 હા નામ બોલો માતાજીની આરતીમાં 100 રૂપિયાના ચડાવ સાથે 151 રૂપિયા એક વાર, બે વાર. હાલો ભાઈ જલ્દી બોલવા ઉતાવળ રાખજો ભાઈ. હાલો ભાઈ માતાજીની આરતીમાં 100 રૂપિયાના ચડાવ સાથે 151 રૂપિયા. હાલો હાલો માતાજીની આરતીમાં 100 રૂપિયાના ચડાવ સાથે 151 રૂપિયા. એ ભાઈને બોલવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો માતાજીની આરતીમાં માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવ સાથે 651 રૂપિયા. હાલો ભાઈ જે ભાઈઓને આરતી બોલવાની ઈચ્છા હોય, ચડાવો કરવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો ભાઈ. 500 રૂપિયાના ચડાવ સાથે 651 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર ને માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવ સાથે 751 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. હલો ભાઈ જે ભાઈ આરતી બોલવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો ભાઈ. માતાજીની આરતીમાં માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવવા સાથે 751 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર ને આપી દઉં છું ભાઈ. વિશાલ આવડો આકે વિશાલ હાલ 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 હાલ
માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવો છે તે 751 રૂપિયા. જે ભાઈને બોલવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો ભાઈ. માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવા સાથે 751 રૂપિયા. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર ને 3 વાર. બોલો શ્રી અંબે માત કી જય. હેલો ભાઈ, માતાજીનો ચડાવો જેનો હોય એ આરતી ઉતારવા આવજો ભાઈ. આરતીનો જેનો 500 રૂપિયાનો ચડાવો હોય આરતી ઉતારવા આવજો. હવે હાલવા જજો છોકરા, હવે હાલવા જજો. છોકરા હાલવા જો. હાલ આમે જા તો ઉભા રહી. જય જગદંબા મા, જય જગદંબા મા. ભક્તોના દુઃખ હરવા, ભક્તોના દુઃખ હરવા, જગયા કૃતિમાં. ઓમ જય ઓમ મા જગદંબે. બ્રહ્માણી દુર્ધનાણી તું સાવિત્રી મા, મા તું સાવિત્રી મા. પાપીના બાપ ધોતી, પાપીના બાપ ધોતી તું ગાયત્રી મા. ઓમ જય મા જગદંબે. અંબા મા તું તુલજામા, તું છે કાળી મા, તું છે કાળી મા. લઈને તું સૌ જગ્યાએ, લઈને તું સૌ જગ્યાએ, તું બહુ સરવાળી મા. ઓમ જય મા જગદંબે. એ ઘડિયામાં તારી કડક હાથે, મારી કડક હાથે. રોયો મહિષાસુરને, રોયો મહિષાસુરને, રાજ્ય ગુણદાને. ઓમ જય મા જગદંબે. ને જાને રોગ જડમુંડ માર્યામાં, આ જડમુંડ માર્યામાં. દેવોના દુઃખ હરિયા, દેવોના દુઃખ હરિયા, પાપીને છાડ્યા. ઓમ જય મા જગદંબે. દેવોને જે તાજુ બની પાપીમાં,
અમારે બેહવું નથી ના બેહવું નથી માટે હે સખયો ચરે પડાવો સાદ કે જાવો જળ ભરવાને સખયો ચરે પડાવો સાદ કે જાવો જળ ભરવાને સખયો ચરે પડાવો સાદ કે જાવો જળ ભરવાને સખીઓ એવી પડાવો સાત મેલાવો જળ ભરવાને હે સખી તમને બનાવી ઢોળી લે પાનેરા મેલાને સખીઓ તમે બનાવી ઢોળી લે હાથ કે રૂપા કેરા અરે બેન દિવાળી એક ગીત તું ગા લે બેન તું ગાને બેન મને ક્યાં આવડે સારું તો લે હું ગાઈ નાખું હા યા એ નીર ભરી લાવો બેની એલ ભરી લાવો 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 સરખી સાહેલી રે
ભરી લાવો બેટી વીર ભરી લાવો સરખી સાહેરી રે વેલ ભરે લાવો બેટી વેલ ભરે લાવો દૂર વસે છે મારો તળતિનો વીરો 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 ઉને તરતો લાગે અધીરો એ તરતો લાગે અધીરો સરખી સાહેરી રે વેલ ભરી લાવો બેટી વીર ભરી લાવો સરખી સાહેરી રે વીર ભરે લાવો બેટી વીર ભરે લાવો વીર ભરી લાવો બેટી વેલ ભરી લાવો વીર ભરે લાવો બેટી વેલ ભરી લાવો સરખી સાહેરી રે વીર ભરી લાવો બેટી વેલ ભરી લાવો સરખી સાહેરી રે વેલ ભરે લાવો બેટી વેલ ભરે લાવો મોર પપૈયા બોલે મોર પપૈયા પીવ પીવ બોલે મોર પપૈયા પીવ બોલે મોર પપૈયા પીવ પીવ બોલે કોયલ કરે વેલ ભરી લાવો બેટી વેલ ભરી લાવો કોયલ કરે બેટીલો વીર ભરે લાવો બેટી વીર ભરે લાવો કોયલ કરે બેટીલો વેલ ભરી લાવો બેટી વીર ભરી લાવો કોયલ કરે બેટીલો વેલ ભરે લાવો બેટી વીર ભરી લાવો વીર ભરી લાવો બેટી વેલ ભરી લાવો વીર ભરી લાવો બેટી વેલ ભરી લાવો હાલો બેનો આ બહુ મોડું થઈ ગયું છે ઝટ પાણી ફેરીને ઘરે જઈ આપણે હા હાલો એ જસમાન મામાનો ઘર પાગો તો ઘડીક ઉભો રહે તો પાટ દઉં અરે મને પાણી ભાવ ને હું પાઈ દઉં લ્યો બેન હું પાણી પાઈ દઉં એ મને નથી પડ્યા બોલો એ તમે કોલ દીધો ચલે કોલી મારી તમે કોલ દીધો લે જોલી મારી તમે કોલ
માંગડા વાળા, આ પીઠની નાવડી છે, ધીમે ધીમે આવજો. બહુ સારું. ઓ સુખાની, ઓ સુકાને, ઓ સુખાની, ઓ સુખાની હળવે હાંકારજો. આ નાની છે નાવડી, ધીમે ધીમે આપજો. ઓ સુખાની, ઓ સુકાને, ઓ સુખાની હળવે હંકારજો. નાની છે નાવડી, ધીમે ધીમે હાંકજો. ઓ સુકાને, હળવે હાંકારજો. આ નાની છે નાવડી, ધીમે ધીમે આપજો. ઓ સુખાની, ઓ સુકાને, ઓ સુખાની લેલા તું લેલા બની, લેલા લોલી બની, લેલા બેગડી બની. નારી તું લેલા બની, લેલા લોલી બની. ઓ સુકાને, ઓ સુખાની હળવે હંકારજો. નાની છે નાવડી, ધીમે ધીમે હાંકજો. ઓ સુકાને, ઓ સુખાની હળવે હાંકારજો. આ નાની છે નાવડી, ધીમે ધીમે આપજો. ઓ સુખાની, ઓ સુકાને, ઓ સુખાની નારી તું લેલા લોલી બની. નારી તું લેલા બની, લેલા લોલી બની. ઓ સુકાને, ઓ સુખાની હળવે હંકારજો. નાની છે નાવડી, ધીમે ધીમે હાંકજો. ઓ સુકાને, ઓ સુખાની ઓ સુખાની. અરે માંગડાવાળા, હવે પછી ક્યારે મળશો? હા પદ્મા, અત્યારે તું મારા મમ્માના ઘરે જાવ છું, પણ વળતા આવીશ જરૂર મળીશ. બહુ સારું. પાણી પાણી ભાવ હે પાણી ભાવ હું પાણી પાણી તેમ કે ને પાણી પીવું જોઈશે ને હાલ્યો ઉભા રહ્યો. કેમ આ ડાગર માથામાં નો ઠોકતા. નો ઠોકું લે ને આવા ગયો હા લે બસ ધરાઈ ગયો. બસ એટલામાં હા કેમ બસ તરત જ ધરાઈ જાઉં. લે આ લે તમારું નામ હે તમારું નામ તમારું નામ મારું નામ તો જસમા. તમારું નામ દિવાળી મેળ આવી ગયો. હા જામી ગયો. જામી ગયો તમે આ શું કરો અહીંયા કાંઈ નહીં તો ને પાણી ભરવા આવ્યા એમ હા એમ ભરવા આવ્યા ને એમ પીવા આવ્યા. ત્યાં અમે પાવા જ બેઠા છીએ તમે પીવા જ બેઠા. તો જામ્યું જામ્યું. હા આમ કેમ પાછા એ બાપુ ઘડીક ખમો. ઈ કોણ છે એ અમારા બાપુ છે માંગડા વાળા બાપુ. લે આ લે હું ને બાપુ જઈએ અમારા મામાને ઘરે. હા તરત લાગી પેલા બાપુ પી ગયા હું પાણી. હા પછી મને લાગી હું? તરત. એક એમ કયો ને તરે છે એમ હા હા હું પીવા આવ્યો તેમ પાયું. તો તમે હવે પાછા વહી જાઓ જાવું જોઈએ તો ને. મને નહીં ગમે મને નહીં ગમે પણ પરાઈને જવું તો પડશે. કરવું હું હવે કાંઈ નહીં અમે છે ને મામાને ઘરે આટો મારીને તરત જ પાછા આવું. તો ઓલ્યું છે તમે પાસે ઓલ્યું હું ઓલ્યું ઓલું ટીનિંગ ટીનિંગ એવું મને ન આવડે. તો આ તો હાથો મણાવું તો હું આવડે બાપો આવડે. ઈ તો ઈ છે ને હા તો કારો કરતા રહી ગયો કાંઈ વાંધો નહીં ક્યારેક વગાડતો રહે. હા એમ જાવ ને હું. હા પાછા મળજો હો હા ઘડિયા તો એલા બાપુ અહીંયા અડધે જ પહોંચ્યો પણ ઘડીક ખમો અડધે જ પહોંચ્યો. બરોબર કેમ ઉતાવળ કરી હવે એની પી લીધું ને હું પાણી એમ શોખવટ કરતા રહી ગયો એટલે મને સંભળાય ઓછું મને એમ જ છે પણ આ તો તમને ભાળી ગયો પછી સાંભળવાનું વધારે થઈ લે ગયું. આ લે આ તો જામ્યું જામ્યું. હા તો હવે બાય બાય ટાટા. ટાટા સી યુ Thank you.
સુરે પટેલ મારા સુરે પટેલ મારા રાજા રાજાની તો કેવી ચાલે આપણો ભાણેજ માંગડો ઘણા સમયથી આપણા મહેમાનગતિ કરવા આવવાનો હતો, કેમ આવ્યો નહીં? આવતા જણાય છે. મામા ગમને પૂછે ને આપણને કેમ મોડું થયું, કેવાનું ઘોડા ઠાગ્યા થાય એટલે કાંઈ હોતું બીજી કઈ વાત પણ નથી. કાંઈ ન બોલું બાપુ, એક શબ્દ ન બોલું. આમાં પધારો ભાણેજ પધારો. કામ આટલું બધું મોડું કર્યું? અરે મામા ઘોડા ઠાગ્યા થાય એટલે થોડું મોડું થઈ ગયું. બહુ સારું, ચાલો બેસો તો. હા, મુકાવો ને ભાણેજ રહેવા. મુકાવો. હા બાપુ, આજની સભાનો રંગ એવો. કહુંબાનો રંગ જેવા ઉગતા મંગળ પ્રભાતનો રંગ એવા કહુંબાનો, જેવી રાણપરા ગામની સુરી સભાનો રંગ એવા કહુંબાનો, જેવી ભાણ જેઠવાની કચેરીનો રંગ એ કહુંબાનો, જેમ પહેલા આણે પરિણેતર પિયુને મળવા રૂમઝુમ 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 ગીતે સાલી નાખ્યો હોય એના સાડીલા કોરનો એવો રંગ આ કહુંબાનો. અમર રાણા રાયના, અમર રાણા રાયના, અમર સુરા ખાય લુખું ધાનના નાર કુંભારિયા
એને અમારો પીછે શું થાય? આંગણે આવ્યો કોઈ પરણલો, ખીલે જેના જલ. આંગણે આવ્યો કોઈ પરણલો અને ખીલે જેના જલ. ઈ જગતમાં જાણવો બીજો જુહાર. મઠનો રોટલો ને માથે ખાટી થાય, મઠનો ખાય રોટલો ને માથે સાચી થાય. એનો માથે આવેશ ન કરેલો જાય શક્યા. કોઈ પીવે રાજવી, કોઈ પીવે પાટવી, કોઈ પીવે રાજવી, કોઈ પીવે પાટવી, કોઈ પીને પોતે પીને પીવા રહે અને સાચે પેટી જાય સરકાર પૂરમાં. એને આવે દિન, એને આલા કૃષ્ણ કૃપાલા અંશી માલા અનુવારી અમર પ્રાણી નિત્ય મોરારી જારે જારે તુજ ગયે જારે બાપુ આવો કહું બનો રંગ છે. અરે જસમત, તો ચાલો ભાણેજને લઈ લ્યો, આપણે અંતરગુણમાં જઈને ભોજન કરીએ. નાગર વેલીઓ
મહારાજ ભાણ જેઠોને હજી ખબર નહીં કે ભાઈ કોણ. જ્યાં સુધી મારી હાથોને નસોમાં લોહી હરે પડે છે ત્યાં સુધી ભાણ જેઠોના શું ભાણ. સિંહને સગાડીને શાળીઓ કેટલાક સનાર છે. મણિધરને સગાડીને ઉંદર કેટલાક સનાર. ગજરાજને પાટું મારીને પાડો કેટલાક સનાર છે. શેરલે જય મહારાજા. ત્યાગ કરીને ભાણ જેઠોને સંભળાવી નાખો. બહુ સારું. હા જસમત, આપણો ભાણેજ માંગડો ઘણો પંથ કાપીને આવ્યો છે, માટે ઘડીક તેને આરામ કરવા દે. બપુ હા જસમત, ગજબ થઈ ગયો. શું થયું? પાયલ સાવડો બપુ આપણી ગાયનું ધણ વાળી અને જતો રહ્યો. શું વાત કરો છો? હા બપુ. બાયલ સાવડાને જે ખબર નહીં હોય કે આ ભાણ જેઠો કોણ છે, જ્યાં સુધી મારી નસોમાં લોહી હરફરે છે ત્યાં સુધી બાયલના શા ભાર છે. જસમત, હા બપુ. તો હું જઈ રહ્યો છું ગાયુની વારે, અને ભાણેજ માંગડાને કોઈ જગાડશો નહીં. બહુ સારું બપુ. અરે રસમત, આ ઢોલ તેનો વાગે છે. અરે બપુ આ ગામની અંદર લગન છે એનો ઢોલ વાગે. અરે નહીં રસમત, આ લગનનો ઢોલ નથી, આ ઢીંગણાનો ઢોલ છે. માટે તું સત્ય બતાય, સાચું ન બોલ તો તને મારા સોગન છે. એ યો ભારે કરી મામા મને ના પાડીને કહેતા ભાણેજને જગાડતો નહીં, તોય તમે જાગી ગયા એટલે કેવું જોઈએ. પાયલ સાવડો મામાનું ગાયનું ધણ વાળીને વયો ગયો છે અને મામા એમની વારે ગયા છે. હા, મામાએ પાછા થાપણ સમજીને મને ઊંઘવા દીધો. વિધાતાએ સત્ય ભગતા થવા માટે જ મને સતીયો છે, એટલે જ આ વેરણ ઊંઘ ઉડી ગઈ. કાલ મને પણ જવા દે, હું ન જાઉં તો મારી ઘરે તને દૂધ દે. માટે રસમત, ચાલો તો તૈયારી કરો. બહુ સારું. હા, જાત તો છું, તો કદાચ મારાથી પાછું હોય કે ન હોય તો સારી મારી વાલી પદ મને મળતો જાય. કાંઈ વાંધો નહીં બાપુ, હું જાઉં. કદાચ આ ધીંગાણામાં ખપી ગયો તો મારી દિવાળીનું હું થશે. અરે બેન દિવાળી માંગડા વાળા વસન આપીને ગયા છે પણ હજી પાછા આવ્યા નહીં. મારે એમ છે બેન, ઓલો ગયો ઈ ગયો, હજી કે આવ્યો નથી. એમ જેની જોતા અને એને પીછે આવી મળ્યા. એ મને ના એમાં ઘોડો ઘોડાને અને એવું કરે જેનું ભાડું એ ઘર કે આકાશ એ લીધે ભાડું માંગડો. વાહ મારા નાથ, અત્યારે તમારું વર્ણન કરતા મારી સાથે ગદગદ ફૂલ છે. શું તમારો ઘોડો એ ઘાટલિયા ઘોડિયા લાયક અસવાર જાણે તમારું ભાલું આકાશમાં ના ફરતું હોય? અરે માંગડા,
તને જોતા જ મન મારું મસ્તીમાં આવી ગયું અને ધીરું પડવાનું કહેવા છતાં ધીરું રહેતું નથી. પણ મારા વાલા માંગડા આમ એકલા કઈ બાજુ જાઉં છું? અરે ભાઈ ભાઈ સાવડો મામાનું ધન વાળી ગયો છે. મામા એકલા મૂકીને ગયા છે. વિધાતા જસનો ભગત થવા માટે જ મને સર્જ્યો છે. એટલે જ માટે મારી વેરણ ઉડી ગઈ. પદ્મા તું મને તારા હસ્તમુખી રજા વાર ન કરી. અરે આવા વાકા વેણ ના બોલો માંગડા. અરે પદ્મા રાજપૂતનો જાયો મોતને હાથમાં લઈને ફરે છે. કફાજ માથે બાંધીને ફરે છે. એને વળે બેગ છે નહીં. અરે માંગડા ભગવાન પણ કેવો છે એને જરા પણ દયા આવતી નથી. ભાવના સંબંધને ભેગા થયા પણ જપવા દેતો નથી. એ અમે વેપારી વાણિયા અને તમે રાજાની રીત. એ મારા પર્વ એ ભવની એ મળ્યા તમકો માંગડા. અરે માંગડા હું તને કઈ જીભે રજા આપી શકું? એમ ન બોલ મારી પદ્મા. અત્યારે તો તારે મને ગાયો વાળવા જવા ઉશ્કેરો જોઈએ. ભગવાને તારા હાથની રસો ખાવી છે સચી છે તો ગાયોને વાળીને જરૂર આવીશ. માટે પદ્મા તું અત્યારે એક રસપૂતાણી બની અને માણિયાની મટી જા. સત્રીજાની સાજે તેમ તું મને હસ્તમુખ રજા આપ. અરે મામા તો ગયા છે ને ગાયોને ચડાવવા. હમણાં જ પાછા આવશે. માટે સાલ હવેલીમાં એમાં માટબર માંડે સોપાય અને પિતળિયા પાકા. એ સુના એ સદા એ મારતો જાત માંગડા. અરે માંગડા આવ્યો છો તો એકાદ બાજી રમતો જા. એમાં સોળે સોનાના કોંગઠા અને રંગબાર રમજોરાય. હે વાળી એ તો જવાન પદ્માને પાછળ. અરે ગાંડી રણે સળિયો રાજપૂત રણમાં થતા સોગઠાબાજી ન રમે. એ તો રણ મેદાનની અંદર જીવન મરણની બાજી રમે છે. માટે પદ્મા તું વાર ન કર. અને છેલ્લા મારા દાદા જોહાર. કેનપા ઉધે ઉધે હે ઉધે ઈ હું કહેવાય? બાકાજી કે બોલાવા જાવ. લે આ લે હું લે આલે. તમે જાવ એમાં હા અને યુધે હા. અને વળી તમે હા લે હાલે ન હોય. હા જોડે પણ જાવ કે નહીં? એલા આ જાવ. ન્યા જતા નહીં તમે પાછા. પણ એ બધા આમ આમ કરતા હોય ને આપણે આગે ક્યાં આમ કરવાનું. હા, ન્યા. કરવાનું. આપણને ખબર જ ન્યા છે. કોઈને તમે પણ મારતા નહીં ને એક પણ ન મારું. તો હું કરશો? અડું ને કાંઈ નહીં આ ઉભો ઉભો જોઈ. યા ઈ હારું. હા આ કેમ એમ છે બધું? હું આ તલવાર ઉધે તો તલવાર નું હોય. તો ઊંધી છે. હે ઊંધી છે. હું વાત કરે ઊંધી છે. અરે હા, પ્રભુ એટલે ઈ આનું વાત શું કરવું મારે હવે? કાંઈ ન કરવાનું. હે? આ ચીટી થઈ ગઈ. હા એમ હા તો હું જાઉં ને. રેવા જો ને. કેમ? નો જાવ ને મને બીક લાગે. કેની? મને કાકા થાય પછી મને થાય પણ બાપુ જાત મારે ન જવું. હાસુ કાકા થાય એલા મને થાય એલી. તો જાવ જાવ ને. હે જાવ ને. જાવું છે મન નથી થતું પણ તો મારે મન નથી તમને મેલવાનું ન્યા. મારે એમ જ છે. હે હા ભાઈરે કરી જાવું જ જોશે. બાપુ જ્યાં છે એટલે હું મારે જાવું તો જોઈએ. તું થોડોક આઘો રહેજે. બહુ આખો આખો જ રે. હું આમ જો ડુંગલામાં પડી છે જ નહીં. આખો પાવેરમ કાકરો કેવો. ઈ ઓલા બીજાને કહેજો બાજા કરે. હા ઈ બધા બાજ્યા કરે. નકર હું મારું હું તા હું તો નડાઈ જાય આમના. જો ઈ વાત રે. તો પછી ઈ વાત રે. પછી તારા વગર મને ગમે પછી તારા નામના પછી મારે હાય હાય કરવાનું રે. એ ભૂલ તું અત્યારે જીવું છું. હુલેવો એમ કરે. તો પણ કરવું નથી પણ વિચાર આવે એવા. તો વિચારે કરી હું જાઉં છું. આવ. જાઓ હો. આવજો. સુખેથી મરો એલા મરો હો પાછા આવો પાછા આવજો. એ ગાંધી તો તું એમ કે તો હું રાંડી જાય તો હવે મારે આખી મરી જ જવું. ના 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 હું તો હમતા તમારે દાંત કાઢું. હા હું દાંત જ કાઢું. હું કઈ મરું થોડો. વાહ ભાઈ વાલે આવજો હો.
જાનજી જય મહારાજ. જઈને ખબર આપો કે બાયલ ચાવડાને કે અમારી ગાયોનું ધણ પાછું હોપી દે. તમારા બાપુને કહી દો અમારું ગાયોનું ધણ પાછું આપી દે નકર હારા વાત નહીં રહેવા. હા આપી દે નકર હારા વાત નહીં રહે ને કહી દે જા. બાપુ ધણ વાળવા આવ્યા અહીં આવે લુખી કોણ છે એમ? ધણ ભણ મળશે નહીં પાછું સટકો બાપુ એમ કે આ ધણ પાછું નહીં મળે એમ કે છે. તો કહેજો એને થઈ જાય માટી. ધણ પાછું ન મળે ને તો થઈ જાવ માટે લડવા તૈયાર થઈ જાવ. વાહ ભાઈ વાહ બાપુ પધાર તૈયાર ચાલ ભાઈ છે સીધા. હજી પાછું મંદિર પાછો હટી જા મને તારી પર દિયા. ઓય સારી રૂપથી છોકરીને પ્રાણીને સંસારનું સુખ ભોગવી લે માટે તો મારા પાછો હટી મને તારી પર દિયા. દયા ખાવાની જરૂર નથી બાયલ. આ છત્રી બસો કોઈ દે કોઈની દયા ઉપર જીતો નથી માટે તૈયાર થા. ચાલ આપણે ખાનાના ખેલ ખેલી લઈએ અને તલવારના પાણીમાં પી લઈએ. હાલ થઈ જા તૈયાર. અરે ભાણેજ રાધે કૃષ્ણનું નામ લે ભાણેજ. અરે મામા ક્યાં એ વાણિયાની દીકરી ને ક્યાં હું રસપૂતનો દીકરો. મામા એનો જીવ મારા જીભે ભટક્યા કરે છે તો એનું નામ મારાથી કેમ ભૂલાય મામા. અરે ભાણેજ જો જીવને સદગતિ કરવી હોય તો રાધે કૃષ્ણનું નામ લે ભાણેજ. અરે મામા મારે ઉદ્ધાર થતો નથી ભલે મારી સર્ગગતિ ન થાય. એમ પદમાં વરવા બે અને અમૃતમો પધરાતી. એ કહું તેરા સકૃષ્ણ કે મને સખેરી સાંભળે. અરે મામા મારા જીભે રાધા કૃષ્ણ નામ ક્યારે પણ આવવાનું નથી. પદ્માનું નામ ક્યારે પણ બોલવાનું નથી મામા. પણ તમે મારું ભલું ઈચ્છતા હો તો મારી પદ્માને કહેજો મામા. એમ પદ્મા વરવા બે. હા ભાણેજ. અરે ભાણેજ જીવ ખોલ્યું છોડીને હમણાં બે ઘડીમાં ચાલ્યું છે. માતે રાધે કૃષ્ણ જપે રામ રાધે કૃષ્ણ કહે. એમ વાળા કુળના અને જ્યાં જપે નહીં રામ. હે કાકાને હવે રાધે શ્યામ. એમ મરજી વેળાએ માંગડા. એમ પદ્મા તારો શ્રીકામ અને હિરણની હજમાર હો. એ કૃષ્ણમાં હે પુત્રપા. એને પદ્મા
તમારી દુરખે વાળ જોતી છે મામા. મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને દુહારો. માંગડો આવવાનું કઈ ગયો પણ ઘણી વાર લાગી હજી મારો માંગડો આવ્યો નહીં. શું થયું હશે? મામાની ખોજ આવતી દેખાય છે, હજી મારો માંગડો કેમ નથી દેખાતો? શું પાછળ તો નહીં રહી ગયો હોય? એમ ફરી છે પાછી વાર. અરે ભૂંડે મોઢે ભાણની. મળવા માટે પાછળ તો નહીં રહી ગયો હોય ને? શું થયું હશે? કોઈ અમંગળ તો નહીં થયું હોય ને? એમ પા ઘડિયું બાંધે પસાર અને આ કાળી અરે મામા, મારો માંગડો ક્યાં છે? હા બેટા પદ્મા, હું એ જ સંદેશો લઈને આવ્યો છું. પણ સાંભળ, જેમ અમે કઠણ સાચી કરીને આવ્યા છીએ તેમ તું તારી કઠણ સાચી કરીને સાંભળ. એમ પદ્મા તારો પિતા એને હિરણની હદમાં રહ્યો. તેના સમાચાર તમે જેવા અહીંયા આવ્યા છો એમાં હું છે મને કૂવામાં ઉતારી અને દોરડું કાપી નાખ્યું. વિશ્વાસ પર ઘા કર્યો છે તે મને જીવતા મારી નાખી. એમ ઉસે એમ મારા
દોઢ બે આગળ એ બેન તમે સામે બેઠા બેઠા ટેમણ કરો. તમે જરા ગભરાતા નહીં. તમારી યારે આ છત્રી બસો છે માટે બીક મૂકી દો. હા, સામે તમે બેહો. હું આમાં વડલા હેઠે ઊભો છું. અરે કઈ આગળ ન જાઓ, બેહો ત્યાં તમે. અરે તમારે બેવાની કોઈ જરૂર નથી. તમારી યારે આ છત્રી બસો છે. બેહો તમે તમારે હારે ટેમણ કરવા નિરાય છે. હા, આયા કાંઈક ભૂતનો વાસ હોવો જોઈએ. આ કાંઈ તો હાવ આ ટીપા અત્યારે ક્યાંથી મળે? આ જેવા ઠંડા પાણીના રે. શરીર દાજે તેવા ધબધબતા લોહીના. ભાઈ તું કોણ છો? હું ભૂત છું. ભૂત છું. તું ભૂત છો? હા હા હું ભૂત છું. મારા શરીર પર પડેલા ટીપા તારા હાથીના હતા. એમાં પોતપોતાના સંભાળીને ભાઈ તું કોણ ભૂત છો? ક્યાંથી સમજાય? જેને ઘા વાગ્યા હોય તેની પીડા તે જ જાણે ને. ભલા રાજપૂત બધા પોતપોતાના સગા સંબંધીને સંભાળીને રડે છે ત્યારે તેની આંખમાંથી માત્ર પાણીના ટીપા પડે છે, પણ ભૂત રડે છે ત્યારે તેની આંખમાંથી લોહી પડે છે. ભૂતને લોકો મારકુટ કરવા પણ તૈયાર થાય છે. આવી સ્થિતિમાં લોહીના ટીપા પડે તો શું કરે? પણ તું છો કોણ? મારું કહેવું નથી સમજાતું. એમ તું કાકો ને હું બદલીનો અને હસીવાણ વળાઈ એ ભવના પા
કાકા હવે તો ઓળખાણ પડી ને. કાકા હું તમારા ભાઈનો દીકરો એટલે તમારો દીકરો ખરો ને? હા ગગા માંગડા, પણ આ ભૂત થવાનું કારણ? કાકા પરભવની પીઠનો તાર બાંધ્યો હતો, તે તારની ગાંઠ વળે તે પહેલા મારો દહ પડ્યો અને બળતી અગ્નિથી કાકા હું ભૂત થયો. એવી તે કઈ પીઠથી તું બંધાઈ ગયો હતો કે જેથી કરી તારી આ દશા થઈ બેટા માંગડા? અરે કાકા પદ્મા સાથે પીઠનો તાર બાંધ્યો હતો, પદ્માની સાથે પીઠનો તાર બાંધ્યો હતો અને હું એની સાથે 4 ફેરા ફરવા માંગુ છું. કાકા મારા કોડ પૂરા કરો કાકા, મને તેની સાથે પરણાવો. બેટા ગગા માંગડા, તને પદ્મા સાથે પરણાવું, પણ આ વાણિયા બ્રાહ્મણ તને જોતાની સાથે ફફડીને મરી જાય. અરે કાકા હું રૂપાળો યુવાન બની અને દરબારગઢ રસું છું. કાકા મારે કોઈને બીવરાવ નથી, મારે તો પદ્મા સાથે ખાલી 4 ફેરા જ ફરવા છે. બેટા ગગા માંગડા, તને પદ્મા સાથે પરણાવું, કદાચ જો તું પદ્મા પાછી ન થાય તો મારી આબરૂ જાય, કારણ કે હું આ ઝાડનો વળાવ્યો છું. ઝાડ જો કન્યા વગરની પાછી જાય તો હરસી વાળાનું નાક જાય. અરે કાકા મારે તો પદ્મા સાથે ખાલી 4 ફેરા જ ફરવા છે. હું ભૂતનાથના સોગન ખાઈશ કે વળતા વડલા સુધી જ આવીશ. તો મારે કબૂલ છે. બહુ સારું, તમે હું જમવાનું આમંત્રણ આપું છું, તમે મારી ગઢ પાસે લાવજો. બહુ સારું. શેઠ અહીંયા આવો. બોલો બોલો અરસીભાઈ. આપણે જ્યાં જાન લઈને જઈએ છીએ ને એ કન્યા છે રૂપનો અંબા, હા છે તો એમ જ. ને આપણો દીકરો છે કદરૂપો. હા એ પોડી ગયો હાવ. કદાચ જો કન્યા પરણવાડી ના પાડે હા તો મારી આબરૂ જાય. હા બરોબર? તો સામે હવેલી દેખાય છે ને, હા ત્યાં એક મારો મિત્ર ભાઈબંધ છે, હા પણ હવેલી તોડી નાખી. કેમ પણ? હા બનાવીને એક નંબર. હવે એની વાત નહીં. તો ત્યાં મારો મિત્ર છે હા રૂપાળો એવો, હા એ આપણા છોકરાને બદલીમાં એને લઈ જઈએ આપણે. એમ થોડું કરાય પછી કન્યા અમારે શું અરે કન્યા ઈ આપણે અહીંયા સુધી જ આવશે, અત્યારે આપણે કન્યા હોપી દે આપણને. આગી દે હે? હા, એ જવાબદારી મારી. એમ હા હા, તો હું શેઠાણીને પૂછું. પૂછી લ્યો. ના, શેઠાણી બોલો ને શેઠ. હા હરસીભાઈ કહે છે કે આપણો છોકરો થોડો કદરૂપો છે. એ તો પહેલેથી જ છે ને. હા તો કરીએ છે ચીરો. એ તો તમારે જોઈને થાય ને. હા તો એ કહે છે કે કન્યા બહુ રૂપાળી છે. આપણે પરણાવો છે એ બહુ રૂપાળી છે, આવા છોકરાને પરણાવે નહીં. એ તો પેલા વ્યવહાર કર્યું તો એ જોયા વગર કિન્ને જો એટલે એ તો બીજો બતાવ્યો છો ને. એની હારે લઈને ગયા થાય ને દેખાડવા. આ બીજો વણ ગયો ને આ પીડ્યું આનું. પછી આ હરસીભાઈ કહે છે કે આ મારો ભાઈબંધ રહેશે, જહાની હવેલી કેવી હારી રહે જ્યાં રહેશે એટલે કે એને આપણે લઈ જઈએ અને એ અહીંયા પાછો ઉતરી જાય. એ મારી જવાબદારી. એમાં તમારે એકેને મોંધાવો, એ જવાબદારી બધી મારી. હરસીભાઈની જવાબદારી. હરસી કાકા તો જવાબદારી લેતા હોય તો આપણે લેતા જઈએ. બસ અને એ આખી જાનને આપણે આગળ જમાડે છે હોય. એમ. આ તમને બેહો, આગળ યુવાન આવશે ને હા. બધાને જમાડીએ. એ તો મંજૂર છે. મંજૂર છે ને? હા હા હા. હા તો વાંધો નહીં. જો યુવાન, આપણો મિત્ર છે હો. કેમ પણ રૂપાળો છે ને, એ આપણી જાનને જમાડે છે. હા. એમ ઘોડાને ખાય બાજરો અને બળદને બોલાવો ખાય. એ વાળો એ તમારે દાન, એમ ફલકા ખાતો ભૂતળો. ચાલો છે. હાલો નીકળ્યો. હા બોલો
બાંગો તો હો ભરો છે લો ભંડી કેમ ગઈ ગયો હું આ ઘડી કાંઈ મેં કીધું એને પછી વળતા લેતા જાય બોલતા કહી લેવું ભંડી કેમ હા પેલા રે પેલા મંગળિયા વર્તાવો. હે પેલા રે મંગળ હે તે દાન દેવા પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય. હે રીતે પેલા રે પેલા મંગળિયા વર્તાવો. બીજા રે બીજા મંગળિયા વરતાવો પેલા રે મંગળ છે દાન દેવાય. રે મંગળ હો ત્રીજા રે ત્રીજા મંગળિયા વર્તાવો. આવી રે રીતે ત્રીજા મંગળ પૂરા થાય. જો તારે મંગળ છે નાતે દાન દેવાય. આવી રે રીતે સોના મંગળ પૂરા થાય. શેઠ કેમ ગયો લો કદડું ઉભો લે બેટા બાપુ મારી હો આ રે થોડોક આગો રે શેઠ હા તમે આગળ ગાડા લઈને ઉભા રહ્યો હા તો હું હમણાં મનાવીને પાછો લઈને ગાડામાં બેહારી લઈને આવું છું. એમ હા પણ જરૂર હો અરે લઈને જ આવું જાઓ હા નકર અમારો છોકરો પૂરો અરે રહે નવા જ આવો છો. હો બટા સમજીને આ ગાડામાં બેસી જાઓ. અરે કાકા તમે પણ આમ જ બોલજો. કાકા હું આની સાથે નથી પરણ્યો. અરે તમે તમારો હક પણ આની સાથે જ થયો હતો અને આની સાથે તમે 4 ફેરા ફર્યા છો તે માટે સમજીને ગાડામાં બેસી જાઓ. અરે કાકા માંગડા વાળો એ તમારો ભત્રીજો તો ખરો ને, હા હા એ તમારો દીકરો તો ખરો ને. હા હા તો હું એની સાથે પરણી છું અને તમે બીજાને સાથે મોકલવા કેમ તૈયાર થાવ છો? જો જોયું કાકા તમારું ક્ષત્રિય. અરે બેટા પદ્મા આમાં મને કાંઈ સમજાતું નથી. તમે ગોળ ગોળ વાત કરો. તમે સમજીને આ ગાડામાં બેસી જાઓ કારણ કે હું આ જાનનો વળાયો છું. જાન જો કન્યા વગરની પાછી જાય તો હરશીવાળોનો નાક જાય તે માટે તમે સમજીને આ ગાડામાં બેસી જાઓ. અરે કાકા રસ્તો તમે મને પૂછો છો ને તમે એમ કે હું કાંઈ સમજતો નથી. રસ્તો તો તમારી પાસે જ છે અને તમે મને પૂછો છો. હા હા રસ્તો તો મારી પાસે છે તો ચાલ મારી હાથમાં તલવાર છે તે તલવારથી મારો જીવ આપી દો અને હું અહીંયા હત્યા કરું. જય મા ભવાની. અરે માંગડા, અરે મારા પિતમ તું ક્યાં છો? એમાં વડેલા તારી વરા અને પાંદે પાંદે વરદરી.
તું ક્યાં છો? આ તારા ભૂતના ભડકા મારી છાતી સળગાવી દે છે. માટે બાંગડા તું ક્યાં છો? અરે પદ્મા, મારી ખાતે તો એટલું બધું દુઃખ ભોગવે છો? અરે ના, તમારા દુઃખ આગળ મારું દુઃખ કોઈ હિસાબમાં નથી આવતું. અરે પદ્મા, તારી આંખના આંસુ બળતાને વધુ બાળે છે, મારા દુઃખમાં તું વધારો કરે છે. પદ્મા, પરભવમાં આપણે એકબીજાને સતાવ્યા છે, તેથી જ આ દુઃખ ભોગવી રહ્યા છીએ. અરે ના, મને તમારી પાસે બોલાવી લ્યો. હવે મને આ જીવતર દૂર ધાણી રેખું લાગે છે. અરે પદ્મા, તું તો વાણિયાની દીકરી, તું મારી સાથે સહિત રહીશ. જો હું વાણિયાની દીકરી હોત તો વાણિયા મને મૂકીને ચાલ્યા ન ગયા હોત. પદ્મા, ભૂત સાથે તને કઈ રીતે રહેવું ફાવશે? અરે મારા નાથ, તમે જે રીતે રાખશો તે રીતે. પદ્મા, ભૂતને શું શું જોવે છે તેનો તને ખ્યાલ છે? અરે મારા નાથ, તમારે જે જોવે તે હું તમને આપીશ. મારું માંસ અને મારું લોહી પણ તમને આપીશ. હા, તું તારું માંસ અને લોહી મને આપીશ? હા, જરૂર આપીશ. માનવ મતી વિચાર કરી આવો. ચાલી આવો પદ્મા, ચાલી આવો. બહુ સારું. ઘોડી હરણ વેગે જાય છે વનમાં. અરે ભાઈ હેડા, આપણે 12 વર્ષના 12 વટું કરવી જોઈએ, છતાં આપણું 12 વટું પાર પડતું નથી. પણ સામે કોઈ દેવીનું મંદિર હોય એવું દેખાય છે. હાલ આપણે બે ભાઈ જઈને કમળ પૂજા કરી નાખીએ. ભાઈ, માતાજીની પેલા સ્તુતિ કરીને પછી કમળ પૂજા કરી નાખીએ. જય જય અંબે માં, માતા કળક વિસારી. જય જય અંબે માં, માતા કળક વિસારી. મહિમાય પરમપારમાં, મહિમાય પરમપારમાં. જય જય અંબે હાથી ઘોડા ચૂડે માથે છે નરનારી. જય હાથી ઘોડા ચૂડે માથે છે નરનારી. ચારણ કરેલી સાધનારી. જય જય અંબે માં. સબૂર કરો. તમે બંને ભાઈ જંગલમાં શા માટે રખડો છો? અરે ભાઈ, અમે 12 વર્ષના બાદશાહે વેર છે અમારે, અને અમારું 12 વટું પૂરું પડતું નથી, એટલે અમે આ માતાજીના મંદિરે કમળ પૂજા કરીએ છીએ. તો સાંભળો, સામા કે ડુંગરે જાઓ, ત્યાં 2 રોજ ચડતા છે, એની પાછળ જાજો, તમારું 12 વટું પાર પડી જાય. બહુ સારું ભાઈ. હા ભાઈ, જાય આવું છે ને?
વાત થાય બીજું રોજ તો છે. હા, જો કેવું છે રે. આજ તો હેજા. હા. લૂલું લાગે એવું તું આજ તો જાતો. તું જો જ્યાં રાખજે, જ્યાં જાય ને વાય જવાનું છે, વય ન જાય. લે. હા, જો તો ખરો. કેવું આમ જો તો ખરો તું. બેવું છે અહીંયા. બેવું જોવે ને એમાં કઈ હાલે, ધ્યાન તો રાખવાનું જ છે આપણે. કયું વાગે? હા વાગે જો આયા બે બસ લે જો. લે ઈલા આમ જો તો ખરા કુવાનું આવ્યું. હા તું એની માથે બે જાતો. હું નહીં જાઉં હો ભાઈ. ના જા બે, હું આ બેઠો નહીં, તું જાતો ખરા. હાલે જો લે જો તો રમવાનું આવ્યું. ઉપર મારે તો નોરતું. લે હે આ ઉપર હું ઉપાડું તું એલા માથે બે. હા એમ કરવી બે. આ બધું કરવું પડે, જંગલ છે. કોક માટે વિશ્વાસ રાખવો હોય આપણને. કોઈની વિશ્વાસ કોઈને હગા બાપ માથે નહીં કરે. નહીં તો એક હું ખાઈ લઉં, બીજું તું ઉપાડ. તું તારે ખાવા હાટું જન્મ છે તારો. ભાઈ હું અહીંયા હૂતો હવે, તું મારણ કરી લે પછી કહેજે. હા ઉપાડ તું તારે. કાંઈ વાંધો નહીં, મારણ તો પૂરેપૂરું થઈ ગયું. હું ધરાઈ ગયો, હું હોઈ જાઉં. બીજું હું તો હું જાતું તારે હું હોય તો. ના હું જા. ફૂંકી દેવું. પેલા ફૂટકી લે. હું ફૂટકી લે? ફૂંકી દે એમ તો. કોને? મને? ના અવાજ કટાયો. હે સાંભળ્યો? મને કાંઈ સાંભળવાનું જ નહીં. જો અહીંયા તો જો મારણ પૂરેપૂરું થઈ ગયું તું ને હું કઈ એ બધું તો ઠીક. આ ઓલો રાતે મેલ હતો એ ક્યાં ગયો અહીંયા? મને એવું ખબર ખોવાઈ ગયો લાગે ક્યાંક. હે તરી ભારે લેના ભાઈ. હતો ખરો હોય ઈ તો મને ખ્યાલ તો હતો પણ જો. ભાઈ હેજા હા ભાઈ વેજા એક કામ કર. હું કાલી રોજાની વાહ પાછું જવું, જાવી. ખબર પડે શું છે એમ. હા જાણવું તો જોવે ને. અવાજ આવ્યો કાક. કાંઈ વાંધો નહીં. હવે કાંઈ જાઉં પાછા. હા જોઈ જ રોજો. હા તો ઈ હાય, 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 લાય, હું હાય. વાંચ્યું બોલે. અને તું ધ્યાન રાખજે આજ કરીએ ખરું હો. અરે ખરેખર. હોય ને ઉલ્લી હોય. જો લે હા ઈ ના ઈ જ તળિયે જોઈ જો લે. મેલે એનો ઈનો ઈ જ છે જોઈ જો. હવે તું છે ને આજ તો જે કાંઈ આવે ને રાખતો હું તો હું તું જાત મારો ભાઈ. આજ ખાવું જ નહીં બસ. તારા આમ ખાય ને તારા આમ પાકું. પાકું જ હોય. જો એનું એ જ પાથરવાનું જોઈ જો. બે આજ તો બે જ જવાનું થાય છે. હું આ બેહું હા અહીંયા. હા તને મોજ આવે ત્યાં બે જો એનું એ જ જમવાનું જોઈ જો. કેમ જમવું છે તારે? ના પણ આ બેન કોણ હતા? હું તો ઓળખું. હવે તો મને તારી ઉપર મળ્યો વેમ પડવા ભાઈ. આ તું ખાઈ જા પછી જાગતો ને. ના કોઈ વાત જાગી અવાજ તેનો જ કર્યો ને ભાઈ. નહીં. હું તો કરું જ નહીં. તારા આમ કોઈ જેનો અવાજ જો અહીંયા હું છું પાછો. જાગતો હોઈએ તો આપણે શું કરવાનું? આપણે હોવાનું. વાહ આહા. છોટો પાસે લઈને હું ગયો. તારા ભાગનો લે હું રાખું. પૂછ કોણ છે? અરે ભાઈ કોણ છો? કોણ છો? એ તમે જાણીને શું કરશો? જાણવું તો પડે ને. જાણવું તો પડે. અમારથી કાંઈક મદદ થાય તો કરીશું. મારી ઓળખાણ થતા ગભરાશો તો નહીં ને? અરે એ વાત કેવી ભગવાન હે?
મરી ગયેલા ને મરવાનું બીક જ ન હોય કહી દો. સાંભળો, પદ્માની વાસના લઈને પદ્માની પાછળ મરનાર હું ભૂત માંગડો છું. તો તમારું ભૂત થવાનું કારણ શું છું? પૂર્વ જન્મના પાપ પરભવની તાર બાંધ્યો હતો. તે તારની ગાંઠ વળે એ તે પેલા મારો દેહ પડ્યો અને વાસનાની અગ્નિથી બળતો ભૂત થયો. પણ તમે કહટાવ છો કેમ એટલા બધા? આહા, પાયલ ચાવડાની બરછની કણસ મારા હાડકાની અંદર ખૂતી ગઈ છે. તે કણસ મારી છાતીમાં ઈંધાય છે. તેથી દુઃખ ભર્યો અવાજ મારા મોઢામાંથી નીકળે છે. તો એનો કાંઈ રસ્તો હોય તો જો ને, એમે કઈ કરી હે ભાઈ હજા? હા ભાઈ વેદા. તો શું તમે એનો રસ્તો કરશો? હા હા કયો તો સાંભળો, વડલાની નીચે મારા હાડકા ડટાઈને પડ્યા છે. તે હાડકાની અંદર કણસવાળું હાડકું ગોતીને દામા કુંડમાં પધરાવો તો જ મને ઉદ્ધાર થાય. આ વડલો, હા આ વડલે ને હેઠે હા. ખોજ ભાઈ, હા ખોજ ખોજ બીજું હું ખોજ. ઉભો રે. પણ પેલા તું ખોજ દે. આયા ખોજાય યા તું કે ન્યા ખોદી લે ભાઈ. આ ખાધું છે આપણે આનું અંગ ખાધું છે એટલે કામ કરવું પડશે. બસ લઈ લે. હા તો આ જ કે ને. લઈ લે અને આપણે જઈએ દામો કુંડમાં. તમે પધરાવી દેવી. તમે બંને ભાઈ શા માટે રખડો છો? અમારે 12 વર્ષ આ વેર હાલે છે. વેર કાંઈ 12 વટું પૂરું પાડતું નથી એટલે કમળ પૂજા કરવા આવ્યા હતા. બહુ સારું. હા, બંને ભાઈ મારું કામ કરવા જાય છે તો મારાથી નમક હરામ કેમ થવાય? સાલ એનું બારવટું હું પણ પાર પાડી દઉં. હાલ ભાઈ. ફોટો લઈ લે. અરે ઓરમ સાહેબા, આ મધરાતે રાતના 12 વાગે કોણ જાગતું છે? રાતના 12 વાગે બચ્ચા બીજું કોણ જાગતું હોય? મારો ભાઈ હેજો ને વેજો. જો એ જાગતા હોય તમે હાથ કરો અને વકારો દે તો એનું 12 વટું હું પાર પાડીશ. હેજા એ ભાઈ હેજા. બોલો બેન, શું કાંઈ કામ છે? તમે અત્યારે શિલો જાગો છો? હા, હુરમ સાહેબા અમારા ધર્મ માનેલા બેન છે. ધર્મનું રક્ષણ કરવું અમારી ફરજ છે. તેથી જ દરરોજ રાત્રે અમે બંને ભાઈ આ બંગલાની ચોકી કરીએ છીએ. બહુ સારું. તો કાલ સવારે તમે રાજસભામાં આવજો, તમારું 12 વટું હું પાર પાડીશ. હા, તમે અભય વર્તન આપ્યું છે એની શું ખાતરી? અમારી સાથે ડગો તો નહીં થાય ને? ના ના, દગો કદાપી નહીં થાય. બહુ સારું. કાલે રાણેક દેવડી રાખ અંગાર નામનું નાટક છે. સૌ ભાઈઓ બહેનો જોવા આવજો અને આ નાટક આયા પૂરું થાય છે. બોલો અંબે માતા કી જય.